કેજરીવાલને જેલમાં પહેલીવાર ઇન્સ્યુલિન આપવામાં આવ્યું। તિહાર તંત્રએ કહ્યું સુગર લેવલ 270 હતું, તેથી લો ડોઝ આપવામાં આવ્યો। કસ્ટડી પર આજે સુનાવણી। આ તરફ 22 એપ્રિલે કેજરીવાલનું સુગર લેવલ વધી જતાં ઇન્સ્યુલિનની માંગ કરતી અરજી પર કોર્ટે એમ્સના ડોક્ટરોનું બોર્ડ બનાવવાનો આદેશ આપ્યો હતો। જે બાદ મંગળવારે તિહાર પ્રશાસને માહિતી આપી કે તેમને સોમવારે સાંજે ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું। અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને લો ડોઝ ઇન્સ્યુલિનના 2 યુનિટ આપવામાં આવ્યા હતા, કારણ કે આજે સાંજે 7 વાગ્યે તેમનું સુગર લેવલ ઘટીને 270 થઈ ગયું હતું। એમ્સના ટીમે કહ્યું હતું કે જો લેવલ 200 ને પાર કરે તો તેની ઓછી માત્રામાં ઇન્સ્યુલિન આપવામાં આવી શકે છે। ઈડીએ કેજરીવાલની 21 માર્ચે લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી હતી। તે 22 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા, જ્યાંથી તેને 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા। બાદમાં 1 એપ્રિલ સુધી રિમાન્ડ લંબાવવામાં આવ્યા હતા। કેજરીવાલે તેમની ધરપકડ અને ત્યારબાદ તપાસ એજન્સીની કસ્ટડીમાં મોકલવા અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટે 9 એપ્રિલે તેમની અરજી ફગાવી દીધી હતી। જોકે કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે કેજરીવાલ વારંવાર સમન્સ મોકલવા છતાં તપાસમાં જોડાયા નથી, તેથી ઈડી પાસે તેની ધરપકડ કરવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો હતો। ઈડીએ અમારી સમક્ષ પુરાવા રજૂ કર્યા છે। અમે નિવેદનો જોયા કે દર્શાવે છે કે લિકર કૌભાંડના નાના ગોવાની ચૂંટણી માટે મોકલવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।